નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. દેશવાસીઓએ શુભેચ્છા આપતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા હવે માત્ર 2 દાયકા બાકી છે. આ 80મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નથી, પરંતુ આગામી 20 વર્ષના આયોજન માટેની મહાન પ્રેરણા છે. આપણું ગાયકવાડી શાસન, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણની એક ખૂબ મોટી પાઠશાળા હતી. ગાયકવાડી શાસન પાસે પ્રતિભા ઓળખવાની અદ્ભુત દ્રષ્ટિ હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાઓએ ઓળખી. મહારાજાઓએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી. આ શિષ્યવૃત્તિનો સીધો લાભ આઝાદ ભારતને મળ્યો હતો. વડોદરાની ધરતીએ દેશને અનેક સામાજિક ક્રાંતિ સૂર્ય પણ આપ્યો. આ ધરતી પરથી સામાજિક સમાનતાના આંદોલનનું રણસિંગું ફૂંકાયું. ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હકોને મૂલ્યા એ વડોદરાના આ સંકલ્પ ભૂમિમાં રહેલા છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરાની આ સંકલ્પ ભૂમિને વધુ અત્યાધુનિક બનાવી અને દેશ અને વિદેશથી આવતા વડોદરામાં સૌ લોકોને બાબા સાહેબ આંબેડકરજીનું દેશના કરોડો લોકો માટે, પ્રત્યેક ભારતવાસી માટે એમના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે સામાન્ય નાગરિક સમજી શકે તે પ્રકારે, जिसमें स्वदेश का प्यार नहीं, जो जीवित जोश जगा ना सका उस जीवन में कुछ सार नहीं, जिसने साहस को छोड़ दिया वह पहुंच सकेगा पार नहीं, जो भरा नहीं भावों से बहती जिसमें रसधार नहीं, वह हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. દાદાભાઈ નવરોજજી ગાયકવાડી શાસકો ગુપ્ત રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓને આર્થિક અને નૈતિક ટેકો આપતા હતા. તેમનો આ સહયોગ આઝાદી માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી હતો. અંગ્રેજો સામેની લડાઈમાં આદિવાસીઓનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સૌથી અગ્રેસર હતા. પોતાના તીર, કામઠા અને ગોરીલા યુદ્ધથી તેમને અંગ્રેજોને હંફાવી દીધા હતા. મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી અને મેવાસી રાજાઓ ઝાંસીની રાણીની મદદે પહોંચી ગયા હતા. જ્યારે ક્રાંતિવીર તાત્યા તોપે અંગ્રેજોના થાપ આપીને ગુજરાત આવ્યા હતા, ત્યારે પંચમહાલ અને છોટા ઉદેપુરના આદિવાસીઓએ તેમને જંગલોમાં આશરો આપ્યો હતો. નર્મદા અને સાતપુડાના ગિરિમાલાઓમાં ભીમા નાયક અને ખાજિયા નાયકે અદ્ભુત શૌર્ય દેખાવ્યું હતું. તેમણે અંગ્રેજોની તિજોરીઓ અને હથિયારો લૂંટીને ક્રાંતિવીરોને સીધી મદદ કરી હતી. ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન પોલીસ સહિત 19 પ્લાટૂનના જવાનોએ શાનદાર અને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. ન્યૂ એરા હાઈસ્કૂલ મકરપુરાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય સાથે વંદે માતરમની ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય વિદ્યા ભવન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ રિમિક્સ ગીતો પર ઉત્સાહભર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શિવ તાંડવ, ભરતનાટ્યમ, કથક, સંદેશે આતે હૈ અને દેશભક્તિના ગીતો પર વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.